ગટુબેન આવી ગયા છે જો દેહમાંથી આને કપડા હંકેલા બહાર દીધી છે ને ગટુ છે ને મમ્મી ને એમ કે છે હા નીતા હેપી બર્થડે થેન્ક યુ રોતા હોય એમ કહેવાય. બર્થડે બોય રોવે છે પણ ઘડી ખમી છે ને અમાર ડેડી કેમ તો કઈ નહીં ખોલી નહીં બર્થડે ટુ યુ આ એને એક્સાઇટેડ છે આ ગિફ્ટ માટે આ તો ઈ જાતે લેવા ગયો તો બધું પેન્ટ કે હેલો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો કેસે વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ વાગી ગયા છે 9 અને અમે લોકો બેહી ગયા છે હવે શાંતિથી પવન ખાવા ધરમ બેબી યારે રોજ સવારમાં પહેલા બેહી જવાનું એના રે કા 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 હેલો કઈ દે બધાને હેલો હેલો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બોલો. જય શ્રી કૃષ્ણ. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે બી ગયું છે ટુંડુરિયું 99 હરે કૃષ્ણ. ધરમ બેબી એ 99 કરી લીધું છે આજે ધરમ બેબી ને જવાનું છે રસી મુકાવા ધરમ બેબી જેટલું ખુશ છે ને એટલું આજે ઉદાસ થઈ જવાનું છે. ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ઈ તો પછી ગમે ત્યારે ઉતારવાનો કા ભાઈ ગુડ મોર્નિંગ ઉદાસ ઉદાસ ધરમ બેબી ઉદાસ ન થાય ધરમ બેબી સ્ટ્રોંગ છે અમે તો હલલ કરાતા જ રહેશું કા ધરમ બેબી હાલે 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 નહીં 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 લઈ લે ફોન નહીં હાલે નહીં લેવાનો. લેવો જ નહીં લેવાનો. હા લેતા જાઓ ને ટાટા બાય બાય ફોર વ્હીલ માં જાવું છે તો હું વળી લેતા જાઉં ને ખવડાવવું હોય એવું કરવું હોય તો બેઠો રે. ચા નીચે મૂકે બા આવો તો હા હું જાઉં છું ઠપક ઠપક જાય કશું તમને ધરમ બેબી વયું ગયું છે હવે રસી મુકાવીને ડાયરેક્ટ એના મામાના ઘરે વયા જવાના છે રેવા હાટું આરામ કરવા ધરમ બેબી આરામ કરવા જાય છે રસી મુકાવીને નાની બહુ હાચવે ને એટલે અને હવે મારે બાકી છે પોતા મારવાના ખાલી અને આજે લૂછવાના છે પંખા તો આપણે પોતા મારી પહેલા પંખા લૂછી નાખીને પછી પોતા મારી દઈએ. 1:15 થઈ ગયા છે ને આપણે નાઈન ધોઈને ફ્રેશ થઈ ગયા છે હવે ને આપણે જવાનું છે માર્કેટમાં શાક લેવા બાઈ જો કામ કરવાના છે આપણે શાક તો જો કે લેવા જવું જ પડશે કેમ કે મમ્મીને તો પગ ઓલું છે એટલે એ તો કાંઈ જઈએ કે નહીં અને મારે શાક બધી જ વસ્તુ લાવવાની છે ઘરની કરિયાણું ને એવું ઘણું બધું લાવવાનું છે એટલે આપણે જવાનું છે શાક લેવા તો આપણે શાક લઈ આવીએ અને પછી ઘરે આવીને મળીએ અને ગટ્ટુ આવવાની છે આજે ગટ્ટુ આવશે એટલે આપણે એને બતાવશું એને છે ને અમારા ઘરના ભાત બહુ ભાવે એટલે એ આવવાની છે સ્પેશિયલ ભાત ખાવા માટે ને આજે એના ભાઈનો બર્થડે છે આવી ગઈ ગટ્ટુ બેલ વાગી ગયો બાર હાલ આપણે ગટ્ટુને બતાવીએ બાર આવી મને એમ કે બેલ મારો ગટ્ટુ આવી પણ કોઈ એવું નહોતું અને મમ્મી જોવા માંડ્યા છે ફોન હવે એ આરામ ઉપર છે સવારના કામ કરતા હતા થોડુંક ઠુબક અધિક મહિનાની વાત સાંભળ એનો અધિક માસ છે ને આ વખતે આમનામ નીકળી ગયો છે દર વખતે નહીં પણ જ્યારે આવે ત્યારે નીચે પૂંજવા જતી ફટાફટ ટિફિન બનાવીને ફટફટ કામ કરીને નીચે પૂંજવા જતી પણ આ વખતે એનો અધિક માસ પાટા માસ નીકળી ગયો અધિક માસ શરૂ થયો ને ત્યારનો પાટો છે પૂરો થાય ને ત્યાં સુધી રહેવાનો છે. ગટુબેન આવી ગયા છે જો દેહમાંથી બધા કેવો કલર પાકો કરીને આવે છે કાળા મીંદાડા જેવા થઈ ગયા છે ગટુબેન જો આજે ધ્યાન બટે છે ને હું આ ફુગા લઈને આવી છે સ્પાઈડરમેન એમ ગમાડી સ્પાઈડરમેન ના ફુગા લઈને આવી છે ગિફ્ટ હું લીધું ગિફ્ટ એને છે ને AK-47 ગન આવે ને લેઝર વાળી ગિફ્ટ લઈ લીધું ઉતાવળા ઓલા કપડા મીંગે જતા આવે આપણે જ્યાં રોજ જગ્યા હોય ને ત્યાં એવું છે આમ પાપડ એવું મન ન ભાવે જમરકનું જેલી વાળું એવું ન ભાવે એ પછી મમ્મી આવે ને અહીંયા તે પછી આપશે કે કાલે આવવાનું મેં હાંજે આવશે કેવું ઓર્ડર આપી દીધો યાદ આવશે
ક્યાં આપ્યો? અહીંયા એમ નહીં, ક્યાં ઓર્ડર આપ્યો? હા અમે જશે અહીં તમારા ઘર હું આવતી કે ત્યાં અતુલ બેકરી છે એની બાજુ એટલે અહીંયા છે આપણે કંટીએ દળાવા ચાવી ને. અમારે ખબર અમારે મારા ઘરેથી તમારે રસ્તેથી નીકળવી આમ વળવી તે ત્યાંની શોપ આવે છે શ્રદ્ધા ચોકની આમાં આગળ ને ફેકની શોપ આવે છે ત્યાંથી. ઠેક શાકભાજી લઈને આપણે ઘરે વહી આવ્યા છે અને મમ્મી છે ને બાસકું ઠેકાણે કરે છે, દેહમાંથી બાસકું આવ્યું એટલે એને હક નથી. ઠબુક 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 પગમાં છે ને પાટો બાંધી દે એટલે પગમાં એ પાટો છે ને મેલો ન થાય એટલે ડૉક્ટર એને ખીજાય નહીં એટલે એને કપડું બાંધી દે, પાટા ઉપર કપડું બાંધી દે, પાટો નહીં. છાશ બાશ આવ્યું હોય ઠેકાણે કરે છે, આથણા બાથણા આવ્યા છે દેહમાંથી એ બધું. અને હું લઈ આવી શાક એટલે આપણે હવે એ ઠેકાણે કરવાનું છે. અને કપડા હંકેલવા બહાર દીધી છે ને ગટુ છે ને મમ્મી ને એમ કે છે હા નીતા બોલી કેવું હા નીતા હું કરાવતી હતી વળી બોતો મારતી હે પરે બપોરે પણ ઈ તો ખાઈ પછી હવારમાં મને હવારમાં જાગે ને એને બહુ આળા સડે, નાવાની આળા સડે. ગોબરી આખો દી નાતી નહોતી હો, દેહમાં છે ને હાવ ગોબરી થઈ ગઈ હતી. હજી આ એક શર્ટ પડ્યો છે લઈ લો અને એને દ્યો આલો બટન શાંતિથી સાનમુના. લઈ લીધો છે ફોન તે આ કે ફોન જોવા આવી છો 3 દીની વાર છે, હમણાં વેકેશન ખુલી જવાનું છે. મોર્નિંગની સ્કૂલ પછી એવી ભી પડવાની છે. યસ ગટુને વેકેશન ખુલી જવાનું. ઓય ઓય મને મજા આવશે. ઓય ઓય ઈ શર્ટ આમ કઈ બગાડવાનું નથી, કેટલો મેં ઢોળીને હારો કર્યો છે. બાપુજી દાસ બહુ મેલો કર્યો તો શર્ટ. કેટલો મેલો એટલે કેટલો મેલો. 2 વાગી ગયા છે ને અમે લોકો ખાઈ પીને નવરા થઈ ગયા છે ને હવે કપડાં લેવાના બાકી છે. 2 ઘાણ કર્યા હતા કપડાં, એક ઘાણ હંકેલી નાખ્યો હુકાઈ ગયો, બીજો ઘાણ હુકાઈ છે. હવે એની વાતે શું ને પછી આપણે હુઈ જવાનું છે. મમ્મી વાસણ લૂછી દેશે. ગટુબેન નકરા ફોન જોવે છે, અહીંયા આવી નકરા ફોન જોવા જ આવ્યા છે. ભાત ખાઈ લીધા છે મલકના હમાઈને ને આપણે બેહી ગયા છે હવે ઈંડોળે હિંચકા ખાવા. હા હેથકના આમ જો આ ગાંડુલાલ આમ જો હાવ ગાંડુલાલ. જા ઓલા બારીમાં કપડા હુકાઈ લેવા મય. નહીં જાતી નહીં, ઈ જાતી હશે ફોન લેવા ગઈ. અહીંયા જો લાદીમાં ઓખરા કર્યા છે. કોણ જાણે કેવા પોક છે તારા કઈ ખબર પડતી નથી. હખાઈ નાસક નસ નાતી આમાં લાદી કાંઈ એવી ને તું નહોતી ને તઈ કોઈ દી આવા પગલા નહોતા થતા. એન પગ તો પણ કેટલા ચોખ્ખા છે. તું થોડા બાસકા જેવા ગુલાબી પગ છે લોહી વાળા. અને આજે અમારે વિડીયો ઉતારવાનો છે એક અમારે બેયને આજે. તમે કોમેન્ટમાં કરજો અમે કયો વિડીયો બનાવ્યો. તમે કમેન્ટમાં જણાવજો અમે બે કેવા વિડીયો બનાવી. અમને કેમ કે આઈડિયો બહુ નથી આવતો મગજમાં, અંબે હજી નાના છે એટલે આઈડિયો નથી આવતો. કાલનો વ્લોગ છે ને તારે આખો દી તારે જ શૂટ કરવાનો. કાલનો ઓકે મોર્નિંગ થી લઈને સાંજ સુધી તારે જ તે શરૂઆત કરવાની, તારે જ એન્ડ કરવાનો. હા આજનો વ્લોગ ગટુનો સ્પેશિયલ વ્લોગ કાલે આવશે. આજે તો એ મોડી આવી જાય એટલે આજે મેં એને શૂટ કરવા ન દીધું, મેં શરૂ કરી દીધો તો સવારે કાલથી. હવે આજે 11:30 એવી દેશમાંથી તો 5:30 આવી ગઈ હતી પણ એને ડેડીએ ના પાડી કે આપણે એ લોકોને સવારમાં હેરાન નથી કરવા કે હું તને પછી મૂકી જાય છે એટલે એ પછી આવી. એમ નહીં મારું ગાન સારું લાગ્યું કરવાનું. શું મેં ખબર લામડે ગઈ હતી તો મેં શૂટ કર્યો હતો. હા હા એ તો સારું લાગ્યું. હા સારું જ લાગે ને. તાર શીખવાનું છે પછી તાર ચેનલ બનાવવાની છે ને. તારે યુટ્યુબર બનવું કે ડોક્ટર બનવું કાંઈ ખબર પડતી નથી.
બે વસ્તુ ન થાય, એક જ વસ્તુ થાય. યુટ્યુબર. 6 વાગી ગયા છે ને જાગી જઈને આપણે બેઠા છે. હવે મોટું થવા નથી ગયા. બ્લેન્કેટ એમનો પેલો છે, હાન ખેલવાના નથી. એમનો ઊંઘ આવે છે એટલે કું છે, પણ અમારે બનાવવાની છે રીલ્સ એટલે કુવાય એમ નથી. આ મમ્મી ત્યાંથી હારો હોત ને તો ઘડી ખુઈ જાય. જેમ કે પછી સાંજે રાંધવાનો ટાઈમ થઈ જાય છે. મમ્મી તો કે મમ્મી રાંધી નાખે છે હવે હાથે. હાલે ઊભા છે વાલો હું તે નાખો આ ગોદડા હાલો 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 હાલો. બબી જો જાગી ગયા છે. બબી બગાવે છે. That's not how it is. ક્યાં Tu. હે Dois matau tu. Ha. હું આંતુ Ni. Wo misal. This. મને કહેશે પોતે 10 વાગ્યા સુધી ઉઠી રહે એનું કઈ નહીં. મને કહેશે કે દેહમાં હું હા ઉતરી જ રહું છું અહીંયા. Era me interesse. રોંઠે Onde é que o ano pode editar aí? સાંપડા જોઉં તો ભાઈ ઘરે ઉઠી રહું. 7 વાગ્યા જાગી હતી કાલ. પછી મેં નથરમાં મેં રીલ્સ બનાવી. મસ્તની રીલ્સ બની ગઈ છે ને અમારે ના બધું વીખી નાખ્યું છે. ગટુબેન બધું અરખું કરે છે, વેર વિખેર કરી નાખ્યું હતું. રીલ્સ બનાવવાના બાને બધું અમારા ઘરમાંથી જેટલું હોય ને એટલું વારું હોતે નીકળી જાય ને. હવે આપણે સાડી કાઢી નાખીએ છે એવી. આના દાસ કપડાં કાંઈ કાઢવાના છે નહીં, કાંઈ માથું અરખું કરવાનું છે નહીં. આ તો વ્યવસ્થિત જતી આને ખીજાવીને એવી રીલ્સ બનાવી છે. સારું ચાલો હવે આપણે આપણા વેહમાં પાછા આવી જાવીને. હવે 7 વાગી ગયા છે તો રાંધવાનો ટાઈમ બી થઈ ગયો છે તો રાંધી નાખીએ. જે ભાભી બી છે નહીં તો આપણે જ રાંધવું જોશે બધું. રાંધવું કે રેડીમેડ લાવવું એ ખબર છે નહીં. આજે જાનુનો બર્થડે છે તો અમે લોકો જલસા કરીએ. પછી સાંજે જવાનું છે જાનુના ઘરે કેક કટિંગ કરવા. ગિફ્ટની દુકાને પોગી ગયા. એવું જ લઈ લેવાય. એને સ્પાઈડરમેનનું પણ એવું નથી લેવું, એ તો વાંધો છે. 10 વાગી ગયા છે ને હવે અમે જવાનું છે જાનુની કેક કટિંગ કરવા. અને પહેલાં તો છે ને 8 વાગે અમે મમ્મીને પગ દુખતું તો એટલે એની દવા લેવા જગાડતા ગયા. પછી ત્યાંથી જાનુનું ગિફ્ટ લેવા ગયા અને ત્યાંથી અમારા ગટુબેનને ખાવી હતી દાબેલી એટલે દાબેલી લેવા ગયા. અને વાગી ગયા ત્યાં ઘરે આવ્યા ને ત્યાં ફટફટ જમીન નવરા થઈ ગયા. કેમ કે નવરા થયા ને ત્યાં 10 વાગી ગયા ને ધ્યાનું ઘરે જવાનું છે. ત્યાં આંટીની ઘરે મતલબમાં ધ્યાનું આંટી બધા એક જ છે. એને ઘરે જવાનું છે, ખાલી કેક કટિંગ કરવા જવાનું છે અમારે લોકોને. અને મમ્મી છે ને એને પગમાં મોજું ગોતે છે પહેરવાનું. એને પગ દેખાય નહીં ને એવી રીતે. પણ હવે પગનો પાટો જવડો છે કે મોજું થઈ રે આ બેન. હા તો એમાં બડા લંગડા લંગડા જ હાલવું પડશે. સારું ચાલો. અને ગિફ્ટ લઈ આવ્યા છે. હવે ગિફ્ટ ત્યાં જઈને આપણે અનબોક્સિંગ કરશું. ત્યાંનું ભાઈને કેવું લાગે છે જોઈએ. અને સારું ચાલો હવે અમે જઈએ આંટીની ઘરે. મળીએ ડાયરેક્ટ આંટીની ઘરે. આ બર્થડે ગિફ્ટ છે. આવડું આ તારું બર્થડે ગિફ્ટ. હવે હેપી બર્થડે. Thank you. લાવ મને તો તે ગિફ્ટ નથી આપ્યું તો હું તને થોડીક આપું લેવાળી. મને લીધી તો એટલે મેં એટલે એમાં જોઈ જે આપે એને આપવાનું જોઈ. એવું લાવીશ આપણે ડેકોરેશન કરાવી નાખવાનું છે હમણાં. આ તો મારું છે. એ તો હું મારું દવા છે. તમારે દવા એટલું પીવી. તે તો કોસી તમારી દવા. Messi itu aja nih ke gadi puan. અહીંયા કરે ઈ નકરો. હજી તો આજે કરવા માંડો. હે જાનો ગિફ્ટ ગેમો આપણે ડેકોરેશન વાળું જ ગિફ્ટ લાવ્યા છે વી હો. Spiderman. સ્પાઈડરમેન નો ફુગો અને હેપી બર્થડે નું Pula. Atau pulan mot. Umunelan. બફો બનની થબે. એ ભગવાન રૂમમાં ધાગન કરવાની તરા અહીં રહી ગઈ. Wasi kan naksu helnya. ના ધ્યાનું ભાઈને વિશ કરી દીધું છે. હેપી બર્થડે નું વિશ કરી દીધું છે. બર્થડે બોમ્બ આપી દીધો છે. અને આને હવે ડેકોરેશન કરવાનું છે આપણે હેપી બર્થડે વાળું. તો આપણે અહીંયા ડેકોરેશન કરી નાખીએ. આય તું ફોડી નાખી લાય તું મને દઈ દે તો હાલ તો નો આવડે ધ્યાનું તને બસ ફૂટી જાય તો તારો જ બર્થડે છે પછી પાણીમાં જાય મને ન કહેતો.
એના પટેલનું ડેકોરેશન ઈ ખુદ કરે છે, ફૂલવાનું જ નથી. જા તારસી ફૂલવાનું જ નથી, હવા નીકળી જવાની છે. એને કેટલો શોખ છે આ. બહુ ફૂલ તો નહીં કરશે ને, ફૂટી જાહે બધાય તો. હા રેડી, લ્યો મૂકી દો. યા મૂકી દે, કાઈ નહીં થાય. લે રોતા હોય એમ દેવાય બર્થડે બોય રોવે છે, રોજડા બોય છે. નથી થાતું. એને બર્થડે નું ગિફ્ટ અનબોક્સિંગ કરવું છે પણ અમે લોકો કરવા નથી દેતા એટલે રોવે છે. હજી તો કેક કટિંગ કરવાની બાકી છે ને ગિફ્ટ અનબોક્સિંગ કરવું છે તારે. ઓય રમકડું ભાઈ અરે એની પસંદનું લીધું છે. એક એક પેટી સેવ નાથી કોઈ આપણે એને જોયેલું છે પેલા હા ખુદ વડે જોયેલું છે, લેવા ખુદ ગયો. ટેવ ઉડી જાય. માઇન્ડ હાન પાડી છે. હે ભગવાન. એ બર્થડે બોય રોવે કે હારો ન લાગે પણ ઘડી ખમી છે ને અમારા ડેડી કેમ તો કઈ નહીં, ખોલી નહીં. આપણે કહેતે નથી કે ભાઈ શણગારવું એને કસે જવાનું રીતે હા રેવા દેવી હાલો. ઈ કે સજાના તારે ઈ કે સજા. એ એની માં ખાસે સજાવે કે ના કે લાગી ગયા સજી વાર તું સજાઈ કેસી સર ખાસી ના તો કે લાગી ગયા બહુ બે તો ફેલ જ હા ગટુ ને એલું રખાઈ તો અડધી રાખે ન કરે હમણાં બહાર વાગશે તેનો વળતી તી કાઢી થઈ જાય ભલે ને કા ભલે ને આપણે ક્યાં એવું છે કા જાનો બા બોલાવે છે. ના ઈ ગયા ફ્રેન્ડ્સ બનાવો મેં બેઠા પર છોકરા આમ ન જોતો અંજુ બાપે હમણાં 18 કિસ્તા જો બા હોત નહીં કે કેક કાપી હોય ત્યાં સુધી રહેવા દે એમ કે છે. આમ જો ના કઈ અનબોક્સિંગ નથી કરવાનું. કોઈનું નહીં કોઈનું ન માને વાવ વાવ આજો કેટલું હાથી રહે કેક ની હેઠું આવ્યું અડધું તો હજી તો આપણે ડેકોરેશન કેક કટિંગ નથી થઈ ત્યાં તો ડેકોરેશન અડધું હેઠું આવ્યું. ત્યાંનું ની કેક આવી મસ્ત મસ્ત. બાબુ તો કીધું ટેબલ દેખાય જ નહીં બસ એવું કર સરસ સરસ જાદુ હો ગયા હે યહાં पे लेना देना ये चटाई पे घूम रही है जादू हो गया ओए એટલા બધા ચોકલેટ ના સ્ટાર લે પણ તો હાથું લેવા વચ્ચે હાલે માથું વળીએ બર્થડે બોય. ડેકોરેશન કમ્પ્લીટ થઈ ગયું પણ ડેકોરેશન નીકળી જાય છે સીધી સીધી એમ કેવું થાય अभी तुम देखो હું અભી તુમ દેખો तो धान એ આપણા નમી જાય કાકા એ કઈ થોડુંક રે ऊपर थी अब तो मत ધ્યાન નથી ધ્યાનું ને પણ ધ્યાનું ને कुछ आइडिया बाइडिया नहीं आपका काम में आ रहा क्या बकरी चाहे બેસા કોલે બેસે કે બેવડી કરે गाड़ी केक से सीधा ए मम्मी तने कैसे આલા ને તું બેવડી કરે तारू ध्यान रखे से આ છોકરા ધ્યાન તો રાખે જ ને મારે बेचा ले अब कैसे बेचा आया बेचा ड्राइवर देखिए अपना रोते तो અને બળમાં આવેલું તો ही ले आज केक जઈને खुश થઈ છે બહુ સ્પાઈડરમેન છે લે आई कपड़ गटो थे તો હું થાય ફોટોગ્રાફી શરૂ થઈ ગઈ છે બચ્ચા પાર્ટી ને ગયો તો જ રમવા આખો દી. બે વાર તો જઈએ એવું કા ક્રિકેટ માં જાય એ ક્રિકેટ માં સાહેબ એટલા જ કાળો થઈ જાય ને કે એમનો કાન હરે આના તો સનસ્ક્રીન લઈ આવજો બા સનસ્ક્રીન લઈ આવજો સનસ્ક્રીન પણ છોકરાને કઈ સૂટ થાય છોકરા ગોખી લેવાનું જગન કોઈ ગીત ને કઈ યુરોપ માં જો સર્ચ કરી લેવાનું પણ ઈ તો ઓલાને જ પૂછી લેવાય ડોક્ટર ને જ તે હા જીરાફ ને પૂછી લો તો હા ટી-શર્ટ દે માં પર ફોકસ ટી-શર્ટ ગડુ બોજ આપે બધાને તું આમ બસ ઉભો એમ ઉભો રે અને ઓલા ગે ટેકો દઈને ઉભા રે બે હા હા લે પણ આ ત્રણેય તો પણ પછી તમાર ત્રણ ની જુગલ જોડી છે એમાં ત્રણ ની પછી આમાં ત્રણ નો વારો પછી અમાર ત્રણ નો વારો પછી તો ત્રણ ભાઈઓ ને પછી ત્રણ ભાઈ તો ઓલા ત્રણ ની આવે તમે આમ પર એમાં ત્રણ ને અરે આમ બે વાહો દેન ઉભા રહ્યો એમ પછી મારો થોડોક આવે મારો જાનો ના ઓર આવી જાવ ને બસ 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 વેરી ગુડ આ ઓલા કે આ કરસ ને કે બધું હારે આવશે વેરી ગુડ દાંત ફેટ જા આવા નેચરલ
જાનુ ને અમનભાઈ બે ફોટા પડે. જાનુ દાંત નથી કાઢતો, એને દાંત છે ને તૂટલો આવે ને એટલે દાંત બતાવી તો તારો તૂટલો. હવે જાનુ ને રુદ્રભાઈ બે ફોટા પાડે. આપણે પાડી લીધા. અહીં ડેકોરેશન દેખાડા. હા તો હું મારો ફોટો ની તૈયારી કરતી હતી. યે ડેકોરેશન આવ્યું હેઠું. હેતલ બાગ્યા એમાં ડેકોરેશન એટલે આરે ભાઈ હું વ્લોગ ઉતારું છું. નીતાબેન ફોટા પાડે છે. નીતાબેન ભોગી કે છે જાનુભાઈ બર્થડે માં પપ્પા આવી ગયા છે ફોટા પાડવા. હેપી બર્થડે. વાહ 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 વાહ. એની કે ન્યા ઠેઠ જવાનું બહુ જરૂરી છે. એવું નથી એમ કીધું ને બાન દેવા હેપી બર્થડે હેઠું આવ્યું પાછું હેતલ બાગ્યા તે. એમ નહીં નથી બા હું સાબુ તેડી જઈશે પીટનો પડી ગયો બોલે આમ ટેપ પટ્ટી મારો ને એલા બોલાન મારો હેપી બર્થડે રાખો આ એક તો રાખો હેપી બર્થડે દેખાડો. બસ અત્યારે એમ ઉભા રહી જાવ. હેપી બર્થડે દેખાતું નથી. હેપી બર્થડે. રુદ્ર બાકી રહી ગયો છે એમાં. નહીં પાડલો સા ચારેય ફેમિલી પાડી લ્યો. ચલો ચલો. વાહે વાહે કેવો લાગે? આખું ફેમિલી ફોટોગ્રાફી શરૂ થઈ ગઈ છે. હવે નેક્સ્ટ નાનું ફેમિલી જાનુ ના મમ્મી પપ્પા ફોટોગ્રાફી કરી રહ્યા છે. જાનો જો દાંત કાઢી. ભૂખ મારજો ને હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે ડિયર જાનુ. હેપી બર્થડે ટુ યુ. તું થોડું શાક દે ભાઈ ઋતુ પણ ખવરે છે. આ રુદ્ર પણ ખવડાવો હાલો. હેપી હોલી કરવાની જાનું ના ના એમ નહીં. આયા કામ કોણ કરશે હેપી હોલી કરી પછી? મેં તો એવા લે લીટ દાપી જો આ થાસી ગયો એમ મેળા આવી ગયો હું હાલો પડી ગયો લે એ કાલે એ લાવી છે ઉભો થા તું વાહ વાહ ગટુબેને ગિફ્ટ આપ્યું એના નાના ભાઈને. ભલે ને પછી ડેડી પૈસા ન હોય. ગટુ આપ્યા. વાહ વાહ પોકેટ મની માંથી વાહ વાહ ગટુ વાહ વાહ. નહીં હજી આ આપવાનું છે. ये पकड़े रखा આલા વચ્ચે આપી દે. બધા સ્ટાર રાખી દો કે વાહ વાહ વંશુ વાહ વાહ વંશુ એક ગિફ્ટ આપ્યું નાના ભાઈને. હલા આ નાના ભાઈ છે ને કા ઢોને ઓલા મારા જાનવી અનબોક્સિંગ શરૂ હતા ને કરી દીધું છે. એને હોપ થાય નહીં આમ ચમ ચા પડે છે હાઈ ક્યાં પેલા હે દો બસ નહીં ઉડે તો પૂરું હવે ક્યાંય લો ઉઠે. વાહ વાહ તેનું વાહ વાહ. પેલા આ દેખાડા ઈ એને જોયેલું છે એટલે આમાં એને એક્સાઇટેડ છે કે આમાં શું છે. એના તાત રાખવા કે આ છે લે બટાને નથી ઈમો રેમું કરે પાછું કરશે આ એને એક્સાઇટેડ છે આ ગિફ્ટ માટે. આ તો ઈ જાતે લેવા ગયો તો. ઈ બધું પેન્ટ કે છે પેન્ટ કર્યા છે સ્પ્રે લાગે મને તો સ્પ્રે સ્પાઈડર લાગે. આ કોઈ કોઈ રાખ બી રેવા નો દે ને સ્પાઈડર માં સ્પ્રે લાગે. ઈ કા કરે કાક જાનો સ્પાઈડરમેન નું પેકિંગ છે ઈ તોડાય નહીં કાઈ. સ્પાઈડર નાનો ડાકો હોય છે
કાગળની અંદર હજી બોક્સની અંદર બોક્સ ચાલો મોઢું જોઈ કેટલું આમ એક્સાઇટેડ છી પછી અંદર વિચાર કર દાખલો છે સ્પાઈડરમેન નો તું શું સડી સડી લાવ્યા ખાના સડી બોલો પલટો ખરી હવે અમને બતાવી માસી ને આ બાજુથી ત્યાં આ બાજુથી ને આ બાજુ ઓલી ટેપ મારેલી છે આવડતું જ છે ને ખોલતા કોપટ તમે આને કેપ્શન દી પડી થઈ જાય આવી કાતે પાસ ચાલો રોવડામાં જઈને કાપી હાલો આ છોકરાઓ રકાતી મળ તેરા બેન એક એક ફોટો પાડ લો હવે આ ચોકલેટ ખવડાવી વાવ તમે સર્કિટ તો થોડો અરે માં ઓ જાનો આપણે મારા ઘરે આવી જાય ચાલે છે ગઈમું જાનો વચ્ચે ના કેવું ગમ્યો એટલે હવરમાં રોવા બેઠો કિસુન કે મારે આવું તો મારા ઘરે તો ને ઘર બે વર્ષે કિસુ જાય પણ મને ઉછેક ને આય જાનો આઈફોન એવું ચાન્સી એને પણ હવે તો ઉતાવળ છે શરૂ કરવાની એમાં ચાર્જિંગ કરવું પડે કાંઈ એમ ન હાલે કેક નું કામ પતાઈ દે ઓગળી જાહે પણ ઈ ગઈ મોન રાખતો કે હું એને ખવડાવી દીધી આપે તારી શેર આપે મારી આઈ મૂકી દે એને મોઢામાં કેટલું ભર્યું છે એને થાક તું બહુ સાવ ને તો તું કેસા છે હવે ખવાઈ ગઈ પછી કડવી લાગી એને એવું થયું છે પડી ગયા બધાના જાના તગા ત્યાંનું હવે એના ડેડી આરે ચપડાવે છે ત્યાંનું નાથમાં ગન આવી ગઈ છે કમ જોવો હજી હરખાઈ ફોટો નથી આવ્યો હવે આવશે આયા ધ્યાન દે જાનું ક્યાંનો આમ જોર હા મુસા ક્યાં ન લોય પીતો તો લે આવ્યો આવી શાંતિ ગન આવી ગઈ કેવી છે આમ જો તો એમાં શું મજા આવે ઓ પાકિસ્તાન અને ભાઈ બાય બટે પૂરો હવે લે આને હા વંશુભાઈ બાય તરાવું તો તને બાય કહેવાનું કીધું તને એવા નથી કરવાનું કીધું તમે તો ત્યારે દફત ઘરે આવી ગયા છે ને 12:30 થઈ ગયા છે ને આપણે અમે લોકો બે નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છે ને એડ્રેસ પહેરી લીધો છે ગટુબેન હવે ફોન જોવે છે નકરા એના ફોન જોવે છે જો મામી વાળો વિડીયો જોવે છે તારો મંડાયો હાલો મમ્મી ને દીકરી વાળા મમ્મી ને દીકરી વાળો અને કાલનો વ્લોગ બહુ જ સ્પેશિયલ રહેવાનો છે ગટુ આખો દિવસ શૂટ કરવાની છે કાલના વ્લોગમાં તો કાલનો વ્લોગ જોજો બધા અને આજનો વ્લોગ હું અહીંયા જ પૂરો કરું છું અમારા વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કાલે મળીએ ફરીથી નવા વ્લોગ સાથે શ્વાસ ચડી જાય મને ત્યાં સુધી બધાને બાય બાય ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ